પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. પહાડો વિશેની અલગ અલગ માહિતી બાઇબલમાં જે આપેલી છે એનો અભ્યાસ આપણે કરીએ છીએ. હવે આજે આપણે બાઇબલના એ પહાડોને ખાસ પ્રતીક કે ખાસ નામ આપવામાં આવેલા છે. એમના પ્રોપર નામ તો ખરા જ, સિનાઈ પહાડ, અરારટ પહાડ, એ તો ખરા જ નામ, પણ ઉપરાંત બિબ્લિકલ આધ્યાત્મિક દ્રષ્ટિએ જોવા જઈએ તો બાઇબલના ડુંગરો કે પર્વતોના અલગ અલગ નામ દર્શાવવામાં આવેલા છે, પ્રતીક સ્વરૂપે નામ આપવામાં આવેલા છે. પહેલું નામ એમને અનાદિ પર્વતો અથવા સનાતન ડુંગરો કહેવામાં આવતા હતા. એટલે કે બહુ પુરાણી અનાદિ, બહુ વર્ષોથી જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી ને સનાતન એટલે ડુંગરો સત્ય છે, એ કંઈ બનાવેલી કે બનાવટ નથી. અને એટલે હબાકુક 3:6 તમે જોજો, યહોવા અનાદિ પર્વતોના ટુકડે ટુકડા કરીને સનાતન ડુંગરો નમી ગયા છે. એના શબ્દથી યહોવા આદિ પર્વતોના ટુકડે ટુકડા કરી નાખે અને સનાતન ડુંગરો એની આગળ નમી ગયા છે. એટલે ત્યાં અનાદિ પર્વતો અને સનાતન પર્વત એ નામ આપવામાં આવેલા છે. બીજું, તેમને અનંતકાલિક પર્વતો પણ કહેવામાં આવતા હતા કે એ કાયમ ટકી રહે, એનો નાશ ના થાય. અને એટલા માટે ઉત્પત્તિનું પુસ્તક 49મો અધ્યાય અને 26મો વચન, સદાકાળ ટકી રહેનારા પર્વતો, કદી એ પર્વતોનો નાશ ના થાય. એ અનાદિ પર્વત ને સનાતન ડુંગર તો ખરા જ, પણ અનંતકાલિક પર્વત, અનંત સુધી ટકી રહે એવા પર્વતો, એવું નામ આપવામાં આવેલું છે. ત્રીજું નામ આ પર્વતોને બાઇબલમાં આપવામાં આવેલું છે, એમને આકાશના સ્તંભો એવું આકાશના એક સ્તંભ તરીકે સરખાવવામાં આવેલા છે. અયુબનું પુસ્તક 26મો અધ્યાય અને 11મું વચન, તેની ધમકીથી આકાશના સ્તંભો એટલે કે પેલા પર્વતો કંપી ઉઠ્યા અને વિસ્મિત થાય છે. પ્રભુની ધમકીથી, અવાજથી આકાશના સ્તંભો હાલી જાય એમ બાઇબલ કહે છે. ખાસ પ્રકારે એમને પ્રભુના પર્વતો, યહોવાના પર્વતો, ઈશ્વરના પર્વતો એવું બિરુદ આપવામાં આવેલું છે. યશાયા 49:11, મારા સર્વ પર્વતો પર હું માર્ગ કરીશ, મારી સડકો ઊંચી કરીશ. મારા પર્વતો એટલે કે ઈશ્વરના પર્વતો, યહોવાના પર્વતો. જેમ પ્રભુ આપણને કહે છે કે મારી પ્રજા, મારા લોક, એમ પર્વતોને પણ પ્રભુ કહે છે કે મારા પર્વતો, અને મારા પર્વત પર હું માર્ગ કરીશ. અને 5મું બિરુદ એમને જે આપવામાં આવેલું છે તો પ્રાચીન અને સાર્વકાલિક પર્વતો, આદિ પર્વતો, પ્રાચીન પર્વતો. પુનર્નિયમનું પુસ્તક 33મો અધ્યાય અને 15મું વચન, અને પ્રાચીન પહાડોની ઉત્તમ વસ્તુઓથી અને સાર્વકાલિક પર્વતોની કિંમતી વસ્તુઓથી તૃપ્ત કરીશ. એટલે કે પુનર્નિયમમાં લખ્યું છે કે પ્રાચીન પહાડો એટલે કે બહુ જૂના વખતના શરૂઆતથી જેની રચના થઈ છે એવા પ્રાચીન અને સાર્વકાલિક પર્વતોની કિંમતી વસ્તુઓથી તૃપ્ત કરીશ. એટલે કે આ પર્વતોને ખાસ નામ આપવામાં આવેલા છે. અનાદિ પર્વતો છે, અનંતકાલિક પર્વત છે, અને આકાશના સ્તંભ છે, યહોવાના પર્વતો છે, પણ પ્રાચીન અને સાર્વકાલિક પર્વતો છે. ને એવા પર્વતો જે બાઇબલમાં છે, પહાડો છે, એનો આપણે અનુક્રમે અભ્યાસ કરીશું. આમીન. પ્રાર્થના કરી. ભલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત અને પવિત્ર વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.